ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ રમાયેલ રિલાયન્સ આંતર જિલ્લા સિનિયર અને અંડર-23 ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાની ટીમે વલસાડ જિલ્લાની ટીમને 8 વિકેટથી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. વલસાડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 173 રન કર્યા. ભરૂચ તરફથી રૈયાન પટેલે 10માં 4, શિવમ હાસુડીએ 13માં 3, યુવરાજ કોસમિયાએ 48માં 2 અને દીપરાજ બોરસિયાએ 31માં 1 વિકેટ લીધી. જવાબમાં ભરૂચની ટીમે 2 વિકેટ ગુમાવીને જરૂરી 175 રન કર્યા. ભરૂચ તરફથી કેપ્ટન સ્મિત પટેલે અરણમ રહી 64 બોલમાં 101 રન કર્યા હતા, જ્યારે રાજવી રાઠોડે 42 રન કર્યા. આ જીતથી ભરૂચની ટીમે સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ અને એસોસિએશનના દરેક સભ્યોએ આ જીત બદલ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ભરૂચ જિલ્લાની ટીમ હવે તારીખ 7/5/2026ના અમદાવાદ ખાતે 50 ઓવરની સેમીફાઇનલ મેચ અમદાવાદ સામે રમશે, જે માટે આજરોજ ભરૂચની ટીમ નડિયાદથી અમદાવાદ જવા રવાના થઈ હતી. આ પ્રસંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ, માનદ મંત્રી ઇસ્તાક પઠાણ, ઉપપ્રમુખ મનીષ નાયક, ચેરમેન ઓફ સિલેક્ટર અને એસોસિએશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદાર, અન્ય સિલેક્ટર વિપુલ ઠક્કર, કિશોર પટેલ, શૌકત જીનવાલા, સારોજ જીનવાલા તથા સમગ્ર સભ્યોને શુભેચ્છા પાઠવી હતી.